ગુજરાતમાં આપનું સ્વાગત છે। રાજકોટમાં જગજીવન રામ રેલવે ઇન્સ્ટિટ્યૂટ ખાતે 19માં રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સિલેક્ટ થયેલ લાભાર્થીઓને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વિડીયો કોન્ફરન્સિંગ મારફતે જોડાયા હતા। આ તકે મનસુખ માંડવિયા, પુરુષોત્તમ રૂપાલા, રામભાઈ મોકરિયા ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા। મોદીજીના નેતૃત્વમાં દેશની અંદર સરકારી નોકરીઓમાં યુવાનોને તક મળી રહી છે। છેલ્લા 4 વર્ષની અંદર દેશમાં 19 રોજગાર મેળાના માધ્યમથી 12 લાખથી વધારે યુવક યુવતીઓને કેન્દ્ર સરકારની નોકરીઓ આપવામાં આવી છે। આ કાર્યક્રમના માધ્યમથી આવા યુવક યુવતીઓને સીધા જ એપોઇન્ટમેન્ટ લેટર આપવામાં આવી રહ્યા છે। આ યુવાનો વિકસિત ભારતના નિર્માણમાં પોતાનું યોગદાન દે, દેશ માટે કર્તવ્યતાપૂર્ણ પોતાની સેવાઓ આપે, એના માટે આજે મોદીજી પ્રત્યક્ષ ઉપસ્થિત રહીને નોકરી જેમને મળી છે એવા યુવતીઓને સંબોધિત કરીને પ્રોત્સાહિત કર્યા। હું આદરણીય પ્રધાનમંત્રીજી પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરું છું। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।